અરે રીતિકા ભાભી, તમે અહીંયા અચાનક? હા, એકચ્યુઅલી હું ખાંડ લેવા આવી હતી. ખાંડ લેવા? તમે તો હવે અમારા ઘરે આવો છો એ જ મોટી વાત છે. કેમ કે આજકાલ તમે બહુ આમ ઊંચામાં આવી ગયા હોય એવું લાગે છે. અરે કેમ એવું બોલો છો? લે બોલો, કેમ એવું બોલો છો એટલે અમારું ઘર આવડું મોટું છે પણ અમારા ઘરે એસી નથી, અને તમારા ઘરે તો આજે એસી ફિટિંગ થયું. અમારા ઘર સુધી અવાજ આવતો હતો એટલે ખબર પડી ગઈ. હા, જો સાચું કહું ને તો તમને એવું લાગે છે ને કે અમારા ઘરમાં આવી બધી નવી નવી વસ્તુઓ આવે છે એટલે હા તો હમણાં તમે ફ્રીજ લીધું, પછી ડબલનો બેડ લીધો, અને પાછું આજે એસી આવ્યું એટલે બધાને ખબર પડી જાય. એક વાત તો કયો કે આ ભાઈ એવું તો શું કરવા માંડ્યા છે કે આટલી આવક વધી ગઈ એમની? બસ એ જ તો પ્રોબ્લેમ છે. આજે તમે માનો છો ને કે આવક વધી ગઈ છે, એ છે જ નહીં એવું. મતલબ? આવક વધી હોત ને પછી આવું બધું લીધું હોત ને તો હું બહુ ખુશ હોત, પણ આવક કંઈ વધી નથી. હા તો તમારા ભાઈને છે ને આ નવી નવી વસ્તુઓ લેવાનો શોખ થયો છે. તો ખબર નહીં. સારું જ કહેવાય ને. અમારા તો ગમે એટલું કહીએ ને કંઈ નવું લેવામાં સમજે જ નહીં. અને તમારે કેવું સારું કા, તમારે કેવું હોય ન પડે તોય આવી જાય. પણ આમ પૈસા વિના તો નહીં આવતું હોય ને, કંઈક કરતા હશે તમને કહેતા ન હોય. આ પુરુષના મનમાંથી વાત કઢાવી ને એ બહુ અઘરી. એવું નથી, એ મને બધી જ વાત કહે છે. હે? અને એટલે જ તો કહું છું, આ આવક વધી હોત ને પછી આવું બધું લીધું હોત તો મને ચાલત, પણ એ તો હવે કોઈ વાતમાં એ સમજતા નથી. ભલે કઈ વસ્તુ નહીં લઈ દેતા હોય તો સમજ પડે, પણ આવી રીતે તો ખર્ચા ના જ કરાય ને. તો એનો મતલબ કે આ ભાઈ કમાય છે એટલું ને એટલું, પણ તોય બધી વસ્તુ લે છે ને ખર્ચા કરે છે એમ? એ જ તો વાંધો છે. એટલે લોન પર જલસા. એવું જ છે. અમારા ઘરે તો લોન બોન લેવાની ચોખ્ખી ના. મારા સાસુને લોન લઈ ગમે જ નહીં. એક વસ્તુ ન લેવા દે લોન ઉપર, બોલો. સારી જ વાત છે ને. શું સારી વાત છે? આપણે કાંઈ લેવું હોય તો લેવાય જ ને, એમાં શું થઈ ગયું? પછી હપ્તા ભર્યા રખાય. અરે પણ કેટલું હોય, એક બે વસ્તુઓ જે જરૂરિયાતની વસ્તુઓ હોય એ બધી લઈએ તો સમજ પડે, પણ જે વસ્તુની જરૂર જ નથી એ બધી વસ્તુઓ લોન પર લઈએ તો એનો શું મતલબ? વાત એ સાચી કે તમારા ઘરમાં એસી, ફ્રીજ, બેડ બધું આવી ગયું પણ ખાંડ નથી. હા, રાશન ખૂટ્યું હતું અને આ બધી વસ્તુઓની જિમ્મેદારી મારી ઉપર જ છે અને મને ટાઈમ નથી મળ્યો એટલે હા તો હાલો વાંધો નહીં, તમે તાર ખાંડ આપો. આવ. હા. ગુડ મોર્નિંગ ભાઈ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેમ છો? એકદમ મજામાં. તું કે? બસ મસ્ત મસ્ત એકદમ મજામાં. તમે કહો શું ચાલે નવું? કઈ નહીં, કામ કરીને વાહ વાહ જેવું. ગરમી કેમ લાગે છે? આ એસી હવે થોડું જૂનું થઈ ગયું લાગે છે તમારું. ના ભાઈ ના. મેં હમણાં નવું વસાવ્યું, 5 સ્ટાર રેટિંગ અને ઇન્વર્ટર વાળું. અને તમે જુઓ ને તો કુલિંગ કરે એટલે 5 મિનિટમાં તો છે ને કાશ્મીર બનાવી નાખે. તમારે ઓઢવું પડે. એવું છે. મસ્ત છે. તમારે લેવું હોય તો કહેજો, હું કોન્ટેક્ટ નંબર આપી દઈશ. ડિસ્કાઉન્ટ આપશે મારું નામ આપો તો. ના ભાઈ ના. કારણ કે મેં એની પાસેથી બહુ બધી વસ્તુ લીધી ભાઈ. મેં ટીવી ત્યાંથી લીધું, પછી હમણાં નવું એસી લીધું, પછી આ વોશિંગ મશીન અને ફ્રીજ પણ ત્યાંથી જ લીધા. એટલે હવે તો એ છે ને મહિનો થાય ને તો મને ફોન આવે, રોનકભાઈ હમણાં કંઈ નવી ખરીદી નથી કરતા. મેં કીધું તું મહિનો ખમી જા, હમણાં બીજું કંઈક નવું લેવાનું થશે. દિવાળી આવે કે બીજું કંઈ આવે, ફલાણું ઢીકડું કોઈ પણ તહેવાર આવે, એકાદ વસ્તુ ઘરમાં વસાવી લેવાની. આપણે તો એક જ વાત, ખાઈ પીને જલસા કરવાના. સારી વાત કહેવાય ને. તો જો યોગ્ય પોતાનો ધંધો ચાલતો હોય ને તો તમે એની પાછળ ખર્ચો કરો ને તો કંઈ વાંધો નહીં, પણ જો યોગ્ય બિઝનેસ ના થતો હોય, નુકસાનીમાં જતા હોય અને છતાં પણ તમે ખોટા ખર્ચા કરો ને, તકલીફ ઊભી થાય ને અનકા. તમારે બિઝનેસ લોસમાં ચાલે છે? ના ભાઈ ના. કોણે કીધું એવું? તમે એવી રીતના વાત કરી એટલે આ લોભની ને કરકસરની ને નુકસાનની વાતો કરી. સારી વાત કરો ને તો પછી ભગવાનની દયા છે તો. એવી વાત નથી કહેતો નાનકા. નાનકા તને વાત એ બી કહેવા માંગુ છું કે તારી પાસે હોય તો વાપર, કઈ વાંધો નહીં. પણ તમને એ જ કહું છું કે તમારી પાસે છે તો વાપરો ને. કઈ ખરીદી બરીદી કરી કે નહીં હમણાં નવી? શું લાવ્યા હમણાં? અરે કાંઈ નહીં હવે. અને બીજું શું હોય, જો ને આ તારી ભાભીને છે ને થોડાક ઘરેણાની જરૂર હતી. એને એક મંગળસૂત્ર પસંદ આવી ગયું હતું અને એક કડલી પસંદ આવી ગઈ હતી. તો મને કહેતી હતી કે સાગર, હા એક મંગળસૂત્ર ને કડલી કરાવી આપો ને.
તો મંગળસૂત્રને ગડલી કરાવી આપી. મને ડિઝાઇન મોકલજો હા. હું હમણાં ગયા મહિને જ ગયો હતો હા રીતિકા માટે મંગળસૂત્ર નવું કરાવવા માટે 5 તોલાનું કરાવવું છે પણ ડિઝાઇન નથી મજા આવતી મને કે લેટેસ્ટ ડિઝાઇન આવે ને પેલી સિરિયલોમાં આવે કે નહીં એમાંથી જે કોઈ નવી ડિઝાઇન આવે ને એટલે મેં કીધું પછી તું મને ફોન કરજે આ તમારી ડિઝાઇન મોકલાવો પસંદ આવશે ને તો એ કરાવી લઈએ. અરે પણ મારી કોઈ ડિઝાઇન સિરિયલ વાળી નથી એટલે કદાચ પસંદ ના પણ આવે. તમે યાર મોટા માણસ થઈને આવે કેટલા ગ્રામનું લીધું? કઈ નહીં 5.5-6 તોલા જેવું છે. તો વાંધો નહીં મારો તો વિચાર છે 5નું તો જોયું તું પણ વધારે થોડુંક હોય ને તો કરાવી લેવું. સોનું તો શું છે કે ઇન્વેસ્ટમેન્ટ કહેવાય ગમે ત્યારે કામ લાગે સોનું થાય. હા પણ ઘણીવાર તકલીફ પણ ઊભી થાય. થઈ શકે લોકો ગમે તેમ આડેધડ ખર્ચા કરતા હોય પણ હું તો છે ને બધું પ્લાનિંગથી કરું તો બધો આપણો હિસાબ ક્લિયર જ હોય ક્યાં પૈસા કેટલા આવે છે કેટલા વાપરવાના બધો એક હપ્તાનો હિસાબ લખેલો છે ને આજ સુધી કોઈ દિવસ ચૂક્યો નથી. બસ એને જ સાચો ઇન્સાન કહેવાય સાચો માણસ કહેવાય કે જે પોતાના પૈસાની કદર કરે પોતાના પૈસાનો હિસાબ રાખે. બાકી તો અમુક લોકો તો મેં એવા પણ જોયા છે કે જે કમાય માત્ર 15,000નું અને ખર્ચા કરે 50,000ના. પછી શું થવાનું? આ ઘડિયાળ નવી લીધી? હા ના હવે 1 મહિનો થઈ ગયો લીધી એને. કેટલાની આવી? વધારે નથી આવી ખાલી 5,000ની છે. હા ઓકે મને ગમી પણ મારે થોડી હેવીમાં લેવી છે. મારી ઈચ્છા છે 10-12 હજાર સુધીમાં લેવાની કારણ કે આ 5-6 હજાર વાળી તો હવે ઠીક હવે મજા નહીં આવતી. સારું તારે લેવી હોય તો લેજે પણ અત્યારે મારી પાસે છે ને બહુ બધું કામ પડ્યું છે. તું કઈ કામથી આવ્યો હતો કે? અરે ના હવે તમે યાર વાતો એ વળગાડી દો છો. મારે કેટલું કામ પડ્યું છે હું તો જસ્ટ ચક્કર મારવા નીકળો તો એક ક્લાયન્ટને મળવા આવ્યો તો તમારી પાસે આવી ગયો. મારે બહુ કામ છે તમારી જેમ નવરો નથી. ચલો હવે. ખરેખર નમૂનો છે આ. મૂકી દીધું. બેટા અરે મમ્મી તમે ક્યારે આવ્યા? હા બસ હમણાં જ આવી જ્યારે તું કંઈક ડબ્બામાં શોધતી હતી. હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. બેસો ને હું પાણી લઈ આવું. ના હા તો થયું કે અહીંયાથી પસાર થાઉં છું તો તને મળતી જાઉં એટલે મળવા આવી બેટા. હા નવું ફ્રીજ? હા 5-6 દિવસ થયા છે હજી નવું લીધું એને. બેટા જમાઈ ક્યાં છે? એ તો કામે ગયા છે. આજકાલ એમની ઇન્કમ વધી ગઈ લાગે છે નહીં? ના એવું તો નથી. કેમ મમ્મી તમે આવું બધું પૂછો છો? થોડા દિવસ પહેલાં બાઇક પછી નવું ટીવી અને હવે ફ્રીજ. કારણ કે બેટા મેં તને પહેલેથી શીખવાડ્યું છે ને કે હંમેશા પોતાની પાસે 100 રૂપિયા હોય ને તો 50 રૂપિયા જ વાપરવાના. અને તું અહીંયા આવીને આટલા છૂટા હાથની થઈ જઈશ ને એવું મને નહોતી ખબર. મમ્મી તમને લાગે છે કે તમે મને જે કંઈ પણ શીખવાડ્યું છે એ બધું હું સાવ એમ જ ભૂલી જઈશ? અને તમને તો ખબર જ છે ને મને ક્યાં આવી બધી નવી વસ્તુઓ લેવાનો શોખ છે. તો આ તો તમારા જમાઈ છે ને એમને છે આવો બધો શોખ. હા મેં પણ કીધું હતું કે ફ્રીજમાં કોઈ ખરાબી નથી તો શું કામ લાવો. મેં પણ એમને કીધું હતું કે ફ્રીજમાં કંઈ ખરાબી નથી તો શું કામ નવું લેવું છે. પણ નહીં એમને તો બસ પણ નહીં એમને તો દેખાદેખીમાં હવે બધી જ વસ્તુઓ નવી જ લેવી છે. પણ બેટા માણસ પોતાની જેટલી ચાદર હોય ને એટલા પગ લાંબા કરે તો સારું. પણ આ તો એવું કે હું પગ લાંબા કરતો જ જાઉં ભલે ને ચાદર ટૂંકી પડે. જો બેટા તારાથી સમજે ને તો જમાઈને સમજાવ નહીતર આ ઉધાર હાથી બાંધવા ને એ બહુ અઘરા પડશે. હા મમ્મી મેં તો એમ પણ એમને સમજાવવાની કોશિશ કરી જ છે અને હજી કંઈ પણ વાત થાય એટલે હું મારી રીતે પ્રયાસ કરું જ છું. પણ હવે એ નથી સમજતા એમાં મારો શું વાંક. તમે આ બધી ટેન્શન છોડો ને તમે બેસો ને હવે આવ્યા છો તો. હા આવતું. હા હું ચા પાણી લઈને આવું.
જો બેટા હવે હું નીકળું, આમ પણ બહુ મોડું થઈ ગયું છે, મારે બજાર પણ જવાનું છે. હા એમ જ આવતા રહેજો. મમ્મી તમે જય શ્રી કૃષ્ણ. જય શ્રી ક્યારે કૃષ્ણ. આવ્યા? થોડી વાર થઈ. અચ્છા સારું કર્યું. ચા પાણી નાસ્તો કર્યા? હા પણ રોનકકુમાર તમે મળી જ ગયા છો તો એક વાત કરવી છે. હા બોલો ને. વાત એમ છે કે તમને એવું નથી લાગતું કે તમે જરૂરિયાત કરતાં વધારે ખર્ચો કરો છો? નહીં, જરૂરિયાત કરતાં વધારે તો કોઈ વસ્તુ ઘરમાં લીધી નથી. ગાડી લેવી છે પણ તો પણ મેં માંડી વાળ્યું છે, કારણ કે હમણાં પોસાય એમ નથી. તો શું ગાડી લેવી છે? 6 મહિના પહેલાં જે ગાડી લીધી એનું શું? અરે 4 વ્હીલની વાત કરું છું. અચ્છા 4 વ્હીલ. પણ મને ખબર છે ત્યાં સુધી અત્યારે 4 વ્હીલ ન લો તો ચાલે એમ છે ને? તમને બધી બહુ ખબર લાગે છે, મોબાઈલમાં પેલા અપડેટ જોતા લાગો છો હે ને. સાસુમાં હોશિયાર થઈ ગયા છે. હું તો એટલું જ કહેવા માંગુ છું કે જેટલી આપણી પછેડી હોય ને એટલા જ પગ ફેલાવાય. હવે તમે ખોટા ખોટા આવા ખર્ચા કરશો અને ન કરે નારાયણને કાલે ઉઠીને કંઈક એવો ખર્ચો આવીને ઊભો રહ્યો કે જેને પહોંચી વળવા માટે તમારી પાસે પર્યાપ્ત રૂપિયા નહીં હોય ત્યારે તમે શું કરશો? ગમે તે કરીશ, તમારી પાસે તો માંગવા નહીં જાઉં, બરાબર? તમે એટલી બધી શેની ચિંતા કરો છો ને મને સલાહ આપો છો? દીકરી આપી છે આ ઘરમાં રોનકકુમાર. હા તો તમારે તો ખુશ થવું જોઈએ. તમારી દીકરીને આટલું બધું વસાવીને આપ્યું છે. બીજી કોઈ માં હોય તો ખુશ થાય કે મારી દીકરી દર વખતે કંઈ ને કંઈ નવું લે છે. અને તમને શેની બળતરા થાય છે? અચ્છા, તમારા ઘરે નવી વસ્તુ નથી આવતી ને અમારા ઘરે આવે છે એટલે? રોનક ના સ્ત્રીઓનો સ્વભાવ હોય ને, બીજાના ઘરમાં કોઈ નવી વસ્તુ આવે ને એટલે બળતરા થાય. આ તારી મમ્મી તારું પણ સારું નથી જોઈ શકતી. શું બોલો છો? હા તે કઈ રીત છે વાત કરવાની? એમને સમજાવ, જમાઈ સાથે કઈ રીતે વાત કરાય. હું તમને માત્ર સમજાવું છું, હું તમને એમ નથી કહેતી કે તમે કંઈ ખોટું કરી તમારા જાઓ. શબ્દો તો સમજાવવાના નહોતા, કટાક્ષ હતા, મેણા હતા. કટાક્ષ કે મેણા મારવા નથી આવી. હા તો જોયું અને દેખાય છે એટલે કહું છું, અને જીવનના અનુભવ પરથી જ કહું છું રોનકકુમાર. તમને અત્યારે આ બધું 4 દિવસની ચાંદની સારી જ લાગશે, પણ જ્યારે આ બધું અંધારપટમાં ફેરવાશે ને ત્યારે ખબર પડશે કે શું સાચું અને શું ખોટું. એવું કંઈ નહીં થાય. તમે ખોટા ડરો છો. મેં બધું પ્લાન કરેલું છે, બધા એક હપ્તા બધું મેં પ્લાન કરીને જ લીધું છે. એમાં કોઈ વસ્તુ ફેરફાર નહીં થાય. એટલે તમે છે ને એ બધી ચિંતા ન કરો. અને હું તો કહું છું તમે છે ને અમારા ઘરની ચિંતા જ ન કરો. આવ્યા છો તો ખાઈ પીને જલસા કરો ને. તમારા ઘરની ચિંતા નથી, મને મારી દીકરીના ભવિષ્યની ચિંતા છે, સમજ્યા? અને તમે શું કહ્યું કે તમે બધું પ્લાન કરીને રાખ્યું છે. આ ઉપરવાળાના પ્લાન આગળ કોઈનું કંઈ નથી ચાલતું. તમારે જતા હતા ને, તમે મૂકી જાઓ કે? ના હું જતી રહીશ. જય શ્રી કૃષ્ણ. મમ્મી ચાલો હું બહાર સુધી આવું. તમને ખબર છે ને મમ્મી એ નથી સમજવાનું. ચાલો હવે. રીતિકા ભાભી. અરે ગોપીબેન આવો. શું થયું, કંઈ કામ હતું? હા કામ હતું. મારા તો પગ ભારે થતા હતા અહીંયા આવતા, પણ શું કરવું હવે, મારા સાસુનું મારે માનવું પડે એટલે આવી. કેમ, શું થઈ ગયું બોલો ને? ખાંડ તમે કાલે લઈ ગયા હતા, ખબર છે? યાદ છે? હા પાછી લેવા આવી હું. એટલે તમે મારી પાસે ખાંડ લઈ ગયા એટલે હવે તમારે એમને પાછી તો આપવી પડે ને, એમ. પછી તમે દેવા જ ન આવ્યા. અરે એવું નથી, હું સવારે જવાની હતી પણ પછી કામમાં ને કામમાં ભૂલાઈ જ ગયું. તમારા ભૂલવાના ચક્કરમાં મારે મારા સાસુ જોડે માથાકૂટ થઈ ગઈ. તમને ખબર નથી એમનો સ્વભાવ હજી. અરે એમાં શું છે કે વાટકો અમારો હતો કે નહીં, હવે વાટકો અને ખાંડ બે વસ્તુમાં એનો જીવ ફરે. અમારા ઘરની એક ચમચી એ ખાલી કોઈના ઘરે જાય, એ ચમચી પાછી ઘરમાં ન આવે ને ત્યાં સુધી એમને રાત્રે ઊંઘ ન આવે. કાલે આખી રાત સૂતા નથી. મને કે તે વાટકો અહીંયા દઈ દીધો હોય, કે ખાંડ દીધી તો દીધી પણ વાટકો તો આપણો પાછો ગુડિયા હોય ને. મેં કીધું હવે લોહી પીવે ને એને કરતો હું વાટકો લઈ આવું પાછો, અને ખાંડ ભરેલો આપજો પાછા. હા તમે ટેન્શન નહીં લો. કહું છું ને મને ભૂલાઈ ગયું. તમે ખાલી તમારા ઘરેથી એક ફોન કરી દીધો હોત ને તો જ મને યાદ આવી જાત. પણ 3 મહિનાથી મેં રિચાર્જ નથી કરાવ્યું. મારી સાસુ બહુ લોભી છે બાપા, તમને એની શું વાત કરું. મેં તમને વાત ન કરી કે તમારું આવડું ગમતું ઘર છે તોય તમે એસી ન ખાવ્યું, અને અમારું ઘર આવડું મોટું છે ને તોય અમારે એસી વિચારાય નહીં, ભૂલથી નહીં ને. હવે છે ને એક કામ કરો, તમે ખાંડ દઈ જાજો ને અમારો જ વાટકો હું પાછો, અને મેં જેટલી ભરી હતી ને મેં કેટલી ભરી હતી છલ એટલી જ તમે ભરીને દઈ જાજો, ભૂલતા નહીં કહું છું. હા કંઈ મૂકી સોરી હા ભૂલાઈ ગયું હતું. કાંઈ વાંધો નહીં. એ તો એવું જોઈએ, આપણે જ્યારે લઈ જઈએ ને ત્યારે પછી બધું ભૂલાઈ જવાય.
કેવી રીતે મને ભૂલાઈ ગોપી ભાભી આવ્યા હતા શું કે કામ હતું કે એમ જ આવ્યા હતા? હા કામ હતું, છોડો ને. તે એમને કીધું કે નહીં કે આપણે નવું એસી મુકાવ્યું, ફ્રીજ બ્રીજ બતાવ્યું કે નહીં? તમારી લેડીઝને તો હવે વ્યવહાર હોય એકબીજાને કહેવાનું બતાવવાનું, એમને બતાવ્યું કે નહીં? આખી સોસાયટીમાં ખબર છે કે તમે નવું એસી લીધું છે અને હમણાં ફ્રીજ પણ નવું લીધું છે. બાઇકની વાત તો ભૂલી ગઈ તું. હા ભાઈ, બધાને ખબર જ છે. ખબર તો પડવી જોઈએ ને. આપણે ઘરમાં નવી વસ્તુ લઈએ તો શેના માટે લેતા હોય? કે લોકો જોવે ને આપણી વાહ વાહ કરે. હવે વસ્તુ લઈએ ને લોકોને ખબર જ ના હોય તો લેવાનો મતલબ શું? આટલો ખર્ચો કરવાનો કોઈ મતલબ ખરા? હવે એ તો કે આવ્યા હતા શું કામ? હા ભૂલાઈ ગયું, હું એમને એમની ખાંડ પાછી આપી આવું. એ ખાંડ લેવા જ આવ્યા હતા. ખાંડ? એમના ઘરમાં ખાંડ નથી? અરે એમના ઘરમાં છે, એમની ખાંડ એ પાછા લેવા આવે. આપણા ઘરમાં ખાંડ નહોતી કાલે અને હું એમના ઘરેથી વાટકો એક ખાંડ લઈ આવી હતી. તો ગાંડા જેવી છો તું. બુદ્ધિ જેવું તને છે કે નહીં? હું અહીંયા આટલો ખર્ચો કરીને સોસાયટીમાં વાહ વાહ કરવા માટે, નામ કરવા માટે કરું છું અને તું એક વાટકો ખાંડ માંગવા માટે જાય છે અને એ પાછા શરમ વગરના ખાંડ પાછી માંગવા આવે છે. અરે તો શું થઈ ગયું? અરે આપણા ઘરમાં ભૂખ છે, ખાંડ 5 કિલો લેજે હવે. હા લઈ લઈશ, એમાં એટલો બધો ગુસ્સો કરવાનો ન હોય. ગુસ્સો જ કરું ને તો શું કરું? તું મારું નાક કપાવે છે સોસાયટીમાં. આજ પછી આવી કોઈ વસ્તુ માંગવા જતી નહીં. જોઈએ તો મને ફોન કરજે, હું મોકલાવી દઈશ કોઈ સાથે ઘરે. ફોન કર્યો તો તમને કાલે, તમે ઉપાડતા નહોતા. આ તમને તો છે ને આ ફ્રીજ નવું લેવું છે, એવી બધી વસ્તુઓ લેવી છે જેમાં લોકોનું ધ્યાન જાય, લોકોને એવું લાગે, લોકો વાહ વાહ કરે તમારી. અને ઘરનું રાશન, આ બધી જિમ્મેદારી તો મારી ઉપર જ છે ને. અરે એવું નથી. વાત એ છે કે આપણા ઘરે ખાંડ પાછી માંગવા આવે ને એ મને ન ગમ્યું. તું એક કામ કર, તું ખાંડ આપવા ન જતી. હમણાં એમના ઘરે છે ને 1/2 કિલો ખાંડ આપી આવું. એક વાટકી ખાંડમાં તો પાછી માંગવા આવે છે. હમણાં એને બતાવું કે આપણે કેટલા રહીશ છીએ. તમે ગાંડા છો? અરે હમણાં જો એમને બતાવું. હે ભગવાન, હા લોકોને બતાવવા માટે જ બધું કરવું છે. આ માણસ છે કે ઊભા રહો. અરે ગોપી ભાભી, કેમ છો? મજામાં. હમણાં તમે ઘરે આવ્યા હતા ને? આઈસ્ક્રીમ લઈને આવ્યા અમારા હાટુ? અરે. સારું થયું લે. આ જોઈ લો, તમારા માટે જ છે. આટલો બધો વજનવાળો આઈસ્ક્રીમ? ખાંડ છે. આટલી બધી? અરે 1/2 કિલો જ તો છે, હવે શું આટલી બધી? રાખો ને. તમે અમારા ઘરે ખાંડ આપી હતી તો મને હમણાં રીતિકા સાથે વાત થઈ. એમાં કેવું થયું કે તમે લેવા આવ્યા પણ એને ખબર જ નહીં ઘરમાં 5 કિલો ખાંડ લાવીને મૂકી છે. બરાબર છે? 5 કિલો ખાંડ તો મારી પાસે વાટકો એક લેવા કેમ આવ્યા? એને ખબર નહોતી. બે માણસને અમારે જોઈએ કેટલી ખાંડ, તો પણ મેં 5 કિલો લાવીને મૂકી દીધી. કારણ કે મને છે ને થોડું કંઈ ગમે જ નહીં. એટલા માટે મેં કીધું ગોપી ભાભીને ખાંડ ખૂટી ગઈ છે ને, તો 1/2 કિલો આપતો હોઉં એટલે તમારે શું છે 2-4 દિવસ ધક્કો ન થાય. અર્જન્ટમાં આવી નાની વસ્તુઓ માટે શું લેવા જવાનું? હાય ભગવાન 100 વર્ષ ના કરે. મારા સાસુ તો રાજીના રેડ થઈ જશે. 2 મહિના સુધી હાલશે મારે. તમે તો બહુ મોટા મનના, બહુ જ મોટા મનના બાપા. 2 મહિના? તો 2 મહિના હાલે જ ને, ન હાલે? અમારે તો 1 મહિનોય નહીં ચાલે. મારા ઘરે મહેમાન જ એટલા આવે. મારા ભાઈબંધ દોસ્તાર આવે ને એટલે ચા, લીંબુ શરબત જેટલી વાર બેઠા ને અડધો કલાકે ચાલુ જ હોય. એટલે અમારે ક્યારેક તો છે ને એક દિવસમાં કિલો ખાંડ વપરાઈ જાય. કઈ વાંધો ન, હવે હું બેસવા આવીશ તમારા ભાઈને લઈને. હા તો આવો ને ગમે ત્યારે. તમે આવો ને એટલે છે ને અમારા બેડરૂમમાં આવજો. બેડરૂમમાં કેમ? નવું એસી મુકાયું ને, હા ઠીક, ઈ તો 5 અમને સ્ટાર ખબર છે. વાળું. હે મોંઘું આવે પણ પાવર બચાવે ને કુલિંગ આપે એટલે આમ બટન દબાવો ને ઠંડી લાગવા માંડે. અમારે તો બાપા ઉનાળો અમે માંડ કાઢ્યો. આ જરાક મેઘરાજા મહેરબાન થયા ને તે સારું થયું. હું શું કહું રોનકભાઈ, તમારો પગાર તો લગભગ 15-20 હજાર હતો એવું મેં સાંભળ્યું હતું. તે હવે એવું તો શું કમાવા માંડ્યા? બધું મારું એડજસ્ટમેન્ટ હોય. કેવું પગાર કરતા વધારે એડજસ્ટમેન્ટ. તમે તો કપડાય હારા પહેરવા માંડ્યા હો બાપા. હે ને? આ હમણાં જ લીધા આપણે નવો મોલ નથી ખુલ્યો આપણે પેલો વેસુમાં? એ માય તો કેવો મોંઘો છે. હું મોંઘો હવે આપણે કમાવું ને આપણે પહેરવું એમાં મોંઘું સસ્તું હું? હે સાચી વાત. હું નહીં વાપરું તો કોણ વાપરશે? કોના માટે? ઘડિયાળ 6000 ની હમણાં જ લીધી હતી પણ હવે આ નથી ગમતી. મારે 11-12 હજાર વાળી નવી લેવી. તો આ મને આપી દેજો, હું તમારા ભાઈને આપીશ, ઈ પહેરશે. પછી લાવો ને નવી અત્યારે જ આપી દો ને. નવી લઉં એટલે તમને પાક્કું આપી જઈશ. રોનકભાઈ તમારે હું પછી ને પેલા લાવો ને હવે. અરે આ લ્યો ને તો હવે તમે માંગી જતો. હવે તમે ભાભી છો મારા તો પછી તમારા માટે એટલું એમ મારે લેવાની જતી. હવે ખાલી હાથ હશે ને એટલે આજે ને આજે નવી લઈને આવીશ. વાહ વાહ વાહ, માનવું પડ્યો. હારું લ્યો, મારા હાઉત રાજીને રેડ થઈ જશે. કેટલો જીવ બાળતા હતા વાટકા. પણ આમ જો આ ડબ્બામાં નહીં, એક વાટકો અમારો તમારા ઘરે પડ્યો છે, ઈ પહોંચાડજો બાપા, ને તારા વાટકા હાટે ડબ્બો મોકલાવી દો આખો મોટો સ્ટીલનો. ઈ હારું પડશે. લે ડબ્બો મોકલો એનો
વાંધો નહીં, પણ વાટકો ભેગો મોકલજો. વાટકા અમાર જ હા મોકલી. હુસેન એનો બાપા, મને એવું કાંઈ નહીં. જો મન તો તમે કયો ને રોનકભાઈ, તું આ જગ હોત આપી દો, લો જોતો હોય તો લઈ જાઉં. પણ અત્યારે એમાં વાત એમ છે ને કે મારા હાહુ જીવતા છે ને ત્યાં લગી આ બધું મારે હાથમાં નહીં ને, એટલે વાટકો મોકલી દેજો હો બાપા. આ પ્લાસ્ટિકનો ડબ્બો છે ને અમે સ્ટીલનો વાટકો આપ્યો તો આવડો મોટો હતો, થાયડી જાડી એવી હતી. ના ના, તમારો વાટકો ને ડબ્બોય મોકલાવો, અમારા ઘરે ઘણા પડ્યા છે નવા. હા તો મોકલાઈ દેજો, વાંધો નહીં. હા અમાર મહી મહેમાન આવે ને તો કામ લાગે. હા. હા અને આવજો હો પાછા ઘરે. ભાઈનો ફોન. હા મોટા, બોલ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. શું કરે છે નાનકા? બસ જો કઈ નહીં, અત્યારે તો ઘરે બેઠો છું. બોલ ને. કામ હતું એક તારું નાનકડો. મારું કામ? હા, બોલ ને, શું કામ? એટલે કામ બીજું કંઈ નહોતું, તને ઇન્વિટેશન આપવાનું હતું. ઇન્વિટેશન? હા. બીજી વાર લગ્ન કરે છે? શું વાત કરે છે? આ તો ઇન્વિટેશન એટલે મને તો કોઈ ખબર નથી કે તારા ઘરે કઈ પ્રસંગ છે. એટલે તો શેનું એમને- ઇન્વિટેશન? નાનકા, એક વાત કહું તને, ઇન્વિટેશન માણસ લગ્નનું જ આપે, બીજું કોઈ ઇન્વિટેશન અરે હોતું પણ જ કોઈ નથી. પ્રસંગનું આપે, પણ તારા ઘરે અત્યારે કોઈ પ્રસંગ નથી એટલા માટે. માણસ છે ને સામેવાળા વ્યક્તિને પૂછે કે તમારા ઘરે કયો પ્રસંગ આવવાનો છે, શું કામ તમે ઇન્વિટેશન આપી રહ્યા છો, એમ પૂછે. આ લગ્ન કરો છો બીજા એવું કોઈ પૂછે? ગાંડો થઈ ગયો છે તું પણ કંઈ? બસ ને, બે ઘડી મજા કઈ નહીં કરવાની ને અમારે તો. પણ આવી મજાક હોય, તારા ભાભીને ખબર પડશે ને તો મને ઉધરો લઈ લેશે. સારું, હવે કેતો ખરા કે શેના માટે ઇન્વિટેશન આપવા ફોન કર્યો છે. જો સાંભળ, એમાં એવું છે ને કે કાલે અષાઢી બીજ છે ને, તો વિચાર્યું છે કે હા 4 વ્હીલ લેવી છે. હાલો. આ તો નવી ગાડી લેવાની વાત કરે છે. હા નાનકા, તો જૂની હતી એનું શું કર્યું? અરે એ તો દઈ દેવી છે. હા હા, કાલે ને. સારું કર્યું તે આજે લેવાનું નક્કી ન કર્યું. કેમ? લે, તને કહેવાનું ભૂલી ગયો તો. એટલે એકચ્યુઅલમાં એવું હતું, મને સરપ્રાઈઝ આપવાની ઈચ્છા હતી, એટલા માટે હું આજે ગાડી લેવા જાઉં છું. આજે મતલબ 2 વ્હીલ લઈ છે એવું છે? 2 વ્હીલર તો હમણાં લીધી ગયા મહિને નવી. હવે 4 વ્હીલર લઈશ ને. હે, 2 વ્હીલર લઈને શું કરવાનું? કેટલી ઘરમાં ભેગી કરવાની? અરે પણ નાનકા, એક વાત કહેતો તું મને. હા બોલ બોલ. આ તારી એટલી બધી કઈ આવક છે નહીં, છતાં પણ તું 4 વ્હીલ લેવાની વાતો કરે છે. હા, આટલા બધા પૈસા ક્યાંથી આવ્યા તારી પાસે? એ તો મારે વિચારવું પડશે. હાલો. હા હા. કેમ નેટવર્ક મૂકી દઈ છે? હા, જરાક લાગે છે આઈફોન લેવો પડશે હવે. આમાં મજા નથી આવતી. હું શું કહેતો હતો, એમાં એવું છે, તું કોઈને કહેતો નહીં. શું? મારી છે ને સેલરી સિવાયની બહુ બધી મોટી ઇન્કમ છે, પણ છે ને એ સિક્રેટ ઇન્કમ છે, હું કોઈને કહેતો નથી. રીતિકાને પણ નથી ખબર. અરે એવી તો કેવી ઇન્કમ છે કે જે રીતિકા વહુને પણ નથી ખબર, ઘરમાં કોઈને ખબર નથી? નજર લાગી જાય લા. છે ને, મેં ક્યાંક વાંચ્યું હતું કે કોઈને છે ને પોતાની સાચી ઇન્કમ કહેવાની નહીં, નજર લાગી જાય. બસ એટલે હું કહેતો નથી. તું સમજ ને. સાંભળ, હું છે ને આજે ગાડી લેવા જાઉં છું. તું આવવાનો છે સાથે? ના ના, સોરી, મને માફ કરજે, બટ એમાં એવું છે કે કાલે મારે ગાડી લેવાની છે ને, તો બધી જગ્યાએ મારે ફરવું પડશે ને, બધી ગાડી ચેક કરવી પડશે કે કઈ મારા બજેટમાં બેસે છે, કઈ મને યોગ્ય લાગે છે. એ માટે યાર, તું એ પણ છે ને લેવી છે તારે 4 વ્હીલ, અને વાત સાયકલ જેવી કરે છે. કેમ વળી? એમાંય પાછો બજેટ કઢાવીશ ને ભાવતાલ કરાવીશ. એટલે આમ જોઈ લેવાની, આપણને કયું મોડલ ગમે છે રિવ્યુ જોઈને સિલેક્ટ કરી લેવાની. એમ તો મને લેમ્બોર્ગિની ગમે છે, 4 કરોડની આવે, લઈ દઈશ. લઈ દે ને, લોન કરાવી આપું. બોલ, મારી પાસે એજન્ટ છે. લેવી છે? ના ના, કહેવાય. અરે બોલ ને, કાલે તારા દરવાજે લેમ્બોર્ગિની ઊભી હશે. બોલ. ના ના ભાઈ, મારે એવું કંઈ નથી કરવું. કહેવાય છે ને કે જેટલી સોડ હોય ને એટલા પગ લાંબા કરાય, પછી નકર ખોટું ટાટનું ઠરી જવાય. હા, વાંધો નહીં. હું આવું પછી તને મળવા નવી ગાડી લઈને. ઓકે, સારું, ચાલ મળીએ પછી. હા. યાર, આ બોલાતા તો બોલાઈ ગયું. હવે પાછળ નવા લોન માટે તપાસ કરવી પડશે. હે ભગવાન, કઈ શાક છે નહીં, શું બનાવું? હા, ઘરમાં ને ઘરમાંથી કંઈક શું બનાવી શકાય? રીતિકા, રીતિકા, તું તારી બધી ફ્રેન્ડ્સને છે ને અત્યારે જ જઈને ઇન્વિટેશન આપ્યો. આપણા ઘરે કાલે ગ્રાન્ડ પાર્ટી હશે. કેમ? શેની પાર્ટી? આપણે નવી ગાડી લેવાના છીએ, 4 વ્હીલર. શું? 4 વ્હીલર? હા, કેમ અત્યારે? કેમ અચાનક?
મેં તમને પહેલા જ ના પાડી છે ને કે 4 વ્હીલર અત્યારે આપણે નથી લેવાની. હમણાં હું એક મોટિવેશનલ વિડીયો જોતો હતો, એમાં આવ્યું કે કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ. એટલે મારે જો આવતીકાલે ગાડી લેવી હતી એટલે મેં વિચાર્યું કાલ કરે સો આજ કર, પછી મેં વિચાર્યું કે આજ કરે સો અબ ભી કે અબ ભી, હમણાં જ ગાડી લેવા જવાનું છે. તું બધી ફ્રેન્ડ્સને કહી દેજે કાલ આપણા ઘરે છે ને મોટી પાર્ટી હશે, મેન્યુ તું ડિસાઈડ કરી લેજે, બરાબર છે? અને મેન્યુ પાછું જેવું તેવું નહીં હો, આપણને શોભે એવું. 1 મિનિટ, બહુ થઈ ગયું. થોડા નીચે આવો, જમીન પર આવો. આપણે આજે નથી લેવાની ગાડી ને કાલે નથી લેવાની. આ જ્યાં સુધી આ ફ્રીજના, બાઇકના, આ બધાના લોન નહીં ભરાય ને, આ બધા હપ્તા પૂરા નહીં થાય ને ત્યાં સુધી કોઈ ગાડી નથી લેવાની. એ હપ્તા તો હપ્તે હપ્તે ભરાઈ જશે યાર. હવે એટલા માટે તો હપ્તા કરાવ્યા છે. હા, ક્યાં અત્યારે પૈસા આપવાના છે? અને ગાડીમાં પણ મેં તપાસ કરી લીધી છે. મારો એક ફ્રેન્ડ છે ને 50,000 ડાઉન પેમેન્ટમાં ગાડી અપાવી દેશે. ક્યાંય નહીં મળે. તમે ગાંડા થઈ ગયા છો. આ ઘરની બધી સેવિંગ્સ તમારે આ બધા દેખાડા કરવામાં નાખી દેવાની છે. દેખાડો એટલે આપણું એક સ્ટેટસ તો હોવું જોઈએ કે નહીં? બીકતા હોય બીકતા હોય, જો આપણું કઈ સ્ટેટસ જ ના હોય તો કોઈ પૂછશે નહીં. જુઓ, આ તમારું સ્ટેટસ તમારી પાસે રાખો. તમે બાઇક લીધી, એસી લીધું, આ ફ્રીજ નવું લીધું, કારણ વગરનો, જરૂર વગરની તમે વસ્તુઓ લો છો. એના માટે હું ના પાડું છું. બસ હવે 4 વ્હીલર કઈ નથી લેવાની અત્યારે. પહેલા આ બધા હપ્તા પૂરા કરો પછી લેજો. તને ખબર છે રીતિકા, પૈસાવાળા બનવા માટે શું કરવું પડે? પેલા તો પૈસાવાળાની જેમ વિચારવું પડે. અને તું એક આ મિડલ ક્લાસ મેન્ટાલિટીમાંથી બહાર નથી આવતી. કંઈ પણ કરીએ તો પૈસા બચાવો, પૈસા બચાવો. અલા, બચાવીને કોઈ પૈસાવાળું નથી થતું, કમાઈને થવાય. અને હું પૈસા બહુ કમાવાનો છું એટલે જ અત્યારથી ખર્ચા કરું છું. પહેલા કમાઓ પછી ખર્ચા કરજો. આ તમારો પગાર કેટલા મહિનાથી એટલો ને એટલો જ છે. આ પગાર વધે ને ત્યારે કંઈક વિચારજો. સાયકોલોજી છે, તને નહીં સમજાય. જેમ લોન આપતાનું પ્રેશર વધે ને એમ મને કમાવાની ધગસ વધશે. હું વધારે કમાઈશ, ગમે ત્યાંથી કમાઈશ. સમજે છે તું? હા તો છે ને, લોન છે ને, બહુ ઓછી થઈ. પડે છે. મારે વધારે હપ્તા જોઈએ છે. મને નથી મજા આવતી. મારે 4 વ્હીલ લેવી છે એટલે લેવી છે. કાલે મોટો લેવા જાય છે એની પહેલા આજે મારા ઘરે 4 વ્હીલ હશે. એટલે આ કારણ છે તમારો અચાનક 4 વ્હીલર લેવાનો. આ મોટિવેશનલ વિડીયો જોયો ને આવું બધું નાટક નહીં કરો. બસ દેખાડો કરવો છે, દેખાદેખી કરવી છે. એ લે છે ને 4 વ્હીલ કારણ કે એટલા પૈસા કમાવે છે. તમે કમાતા નથી ને તોય તમારે 4 વ્હીલ લેવી અરે છે. યાર, તું આ બધા મહિના પછી મારી લેજે. અત્યારે તું ફટાફટ જા ને બધાને ઇન્વિટેશન આપીને આવ. જા, અરે, કહું છું શું? જા. साला मैं तो सांप बन गया. ગોપી ભાભી, લે આવો ને ભાભી, કેમ છો? બસ સારું. તમે કેમ છો? બસ મજામાં. આ જો તમારા ઘરવાળા બહુ સારા માણસો, 500 ગ્રામ ખાંડ દઈને ગયા મને. બોલો, મેં તો કીધું બહુ મહાન આત્મા છો તમે લોકો. મને ને મારા સાસુને એક વાટકામાં ખાંડમાં જીવો તો તમે 500 અડધો કિલો. હાય, બહુ સારા કહેવાય. લે મારો મહિનો હાલશે. તો તમે શું આવ્યા અત્યારે? હું એમ કહેતી હતી, એકચ્યુઅલી હું ઇન્વિટેશન આપવા આવી હતી તમને. શેનું? કાલે અમારી ઘરે પાર્ટી છે. પાર્ટી? હા. એટલે ડિસ્કો ડાન્સ ને બધે કરે એવું? હા, ના એવું નહીં, એટલે જમણવાર છે. ઠીક, જમાડશો તમે અમને? શું જમાડશો? એમાં એવું છે ને કે બધા માટે પાર્ટી રાખી છે. મારી બધી બેનપણીઓ માટે અને અમારા જેટલા પણ રિલેટિવ્સ છે ને એ બધા માટે. કેમ, કઈ ખુશીના સમાચાર શું? અરે ના ના, તો એ એકચ્યુઅલી અમે 4 વ્હીલર લેવાના છીએ. ગાડી 4 પૈડા વાળી, 4 બંગડી વાળી ભેગી ભેગી લેવાના આવીશો ને? એ તો મને ખબર નથી કઈ લેવાના છે પણ લેવાના તમારા ઘરવાળા એટલે માનવું પડે હો. આ મને એક મળ્યો છે મારો ઘરવાળો, તમે જુઓ ને તો હાવ ગુંદ જેવો, ચીકણો ચીકણો લાય જેવો. તેલની અંદર માખી પડી હોય ને તોય મને એમ કે નીચવીને લઈ લેવાની. તેલ એક આટલું જાવું ન જોઈએ. કાલ મારે ખાલી ભાખરીમાં થોડુંક વધારે મણ નખાઈ ગયું, એમાં મારા હાહુએ 2 કલાક મને ભાષણ આપ્યું. તમારે સારું કાં? નહીં હાહુ નહીં કાંઈ, એ મજાની શાંતિ, 2 માણા ટેસ્ટથી રહો. અને હવે ગાડીમાં ફરશો. લે કા, તમને ખબર છે આ બધાય, આપણું કહું, આ બધાય આખી સોસાયટીમાં તમારી જ વાતો થતી હોય. બોલો કે આ હા રીતિકા બેનના ઘરે એસી બાયક ને બધુંય નવું નવું આવે છે. તમારા ઘરવાળા ભલે કહેતા નથી પણ ઘણું કમાતા હશે કા? કેવું સારું ને, બધા લોકો અત્યારે અમારી વાતો કરીએ છીએ એ તો ઠીક, હા, પણ કાલે ઉઠીને જો
આ હપ્તા નહીં ભરાયા ને હપ્તા? હા નહીં, હા તમે કીધું તું લોન ઉપર લ્યો છો. ભલે ને લોન ઉપર તો લોન ઉપર, કોઈને ક્યાં ખબર છે, ખાલી મને જ ખબર છે. હું કોઈને નહીં કહું, તમ તારે એ ચિંતા ન કરો. બધાને ભલે ને વાતું થતી ને બળતરા થતી, થવા દ્યો ને. મન તો મારા ભાઈ છે ને બહુ ગમે, તમને કહું. મને એવો ઘરવાળો મળ્યો તો કેવું સારું હતું, હું એ બધા સામે ફાકા ફોજદારી કરત. એવું થોડી હોય ગોપી ભાભી. હા, અત્યારે એટલા બધા ખર્ચા કરે છે, હા લોન ઉપર બધી વસ્તુઓ લે છે, અને કાલે ઉઠીને જો હપ્તા નહીં ભરાયા કોઈ પણ વસ્તુમાં તો કેટલી કેટલી બેઇજ્જતી થાય અમારી. એવું કાંઈ વિચારાય જ નહીં. સારું સારું વિચારે એટલે બધું સારું થાય. સારું લો તાર, કાલ હું આવી જઈશ. ઉપાધિ કરતા નહીં હો તમ તારે, હું રાંધીશ અને મદદ કરવા આવીશ તમ તારે. મૂંઝાતા નહીં હો. સારું લો તારે, કાલ તો સારું ખાવા મળશે. અમારે તો નેતરામ નકરા તેલ વગરના જ ખાવાના શાક. સારું, ટાઈમે આવી જજો. મારા હાહુની લેતા આવ ને. હા હા, બધાને જ. હા વાત. તેલ લેવા ગયું હું, હપ્તા તો હપ્તા ભરીને ગાડી જ જોવા મળે. અહીં તો કેદી કોણ જાણ ગાડીમાં બેહવા મળશે. આવો ભાઈ, આ છે એમનું ઘર. જો અમે તો પાડોશમાં રહીએ, અમને ખબર જ હોય ને એમનું ઘર. આવો તમે હોય ને કાકા મામા થાવ. ના ના, તો હું તો ફાઇનાન્સમાંથી આવ્યો છું. હાયરમાંથી ઠીક ઉભા રહો. એ રીતિકા ભાભી, એ ભાભી, હા આવી. આ કોક તમારા કાકા ને મામા કઈ ખાતા હશે, આવ્યા છે તમને મળવા. આ ભાઈ તમારું ઘર ગોતતા હતા ક્યાર નહીં, પછી હું લઈ આવી. રોનકભાઈ છે ઘરે? ના, એ તો બારે ગયા છે. કેમ, બોલો ને, શું કામ છે? કઈ ઓફિસનું કામ હતું? હું ફાઇનાન્સમાંથી આવું છું. એમણે 4 લોન લીધી છે ને 4ના હપ્તા બાઉન્સ કર્યા છે, એટલે અમારે ઘર શોધતા શોધતા અહીંયા આવવું પડ્યું. શું હપ્તા બાઉન્સ થયા છે? કેટલા? 4. શું કહેવા માંગે છે? તો એટલે હવે શું પ્રોસેસ છે એની? એના કાગળ. શું કરવાનું છે? આ રોનકભાઈને કહેજો કે કાલે 4 હપ્તા ને 4ની પેનલ્ટી વ્યાજ સાથે ભરી જાય. કેટલા % હોય એમાં પેનલ્ટી ને વ્યાજ એ બધું? પેનલ્ટી 5.5% લાગશે તમને. હોય ને કેસી પેનલ્ટી કાલે નહીં ભરો તેનું ચક્રવૃદ્ધિ વ્યાજ લાગશે. એટલે જેમ જેમ મહિના વધશે તેમ તેમ વ્યાજ વધતું જશે. ના ના, અમે કાલે ભરી દઈશું. હું કહી દઈશ એમને. અત્યારે તો એ ઘરે નથી, એટલે અત્યારે તો પૈસા નથી જોઈતા ને. ના ના, વાંધો નહીં, પણ કાલ સુધીમાં ભરાઈ જવા જોઈએ, નહીં તો અમારે પાછું આવવું પડશે ઘરે. ના ના, સારું, અમે ગમે તે કરીને કાલે હપ્તા ભરાઈ જશે. ચારે ભરાઈ જશે. યાદ રાખીને મોકલી આપજો. હા, પાણી પીવું ના છે? ના, કઈ વાત. મને તો લાગ્યું કે તમારા કાકા મામા કોક હગા હશે. આ તો ભૂંડો ફાયરમાંથી આવ્યા હતા. હા, એ ફાઇનાન્સ કંપની જ્યાંથી લોન લીધું ને ઠીક, ત્યાં. લોન વાળા હતા એમ કયો ને. મને તો કઈ સમજાણું જ નહીં. મેં કીધું એ શું બોલબોલ કરતા હતા, પણ ચક્રવૃદ્ધિ વ્યાજમાં પાછી ખબર પડે મને. મારા હાહુની બધા વાતો કરતા હોય ને તે શું કહેતા હતા. એ જ તમને કીધું તો હતું. તમે બહુ કહેતા હતા ને કે આ લોન ઉપર બધી વસ્તુઓ આવી જાય કેટલું સારું. હા જુઓ, આવું થાય જ્યારે લોનના હપ્તા ન ભરાય ત્યારે. શું થાય? આવી રીતે ઘરે આવે તો તે શું કરી લે? તમે ન ભરો તો અરે શું કરે એટલે શું? ભરાય જ નહીં. ભૂંડો જે કરવું એ કરે. અરે એવું બધું કેવું આસાન છે? આ બધા જેટલી પણ વસ્તુઓ લીધી છે ને એ બધી પાછી લઈ લઈએ. અને એ તો ઠીક, અહીંયા આવીને ગુંડાગર્દી પણ કરી શકે અને ઇજ્જતના ધજાગરા થાય એ અલગ. અરે એ બધું પણ નહીં થાય ને તોય જ જો અમે લોન નહીં ભરી શકીએ ને તો આ ઘર પણ ગીરવી મૂકવું પડે. હાય માં, આટલું બધું થાય? મેં તો કીધું હાવ હેલું, લોન લઈ લો અને પછી હપ્તા ન ભરો, બૂચ મારી દો અને આટલી બધી વસ્તુ વસાઈ લો. તમારે કેવું મજાનું ટીવી છે. અમારે તો એ નથી. પણ ના રે ના, આ આબરૂના ધજાગરા થાય એવા ધંધા ન કરાય હો. એનો અર્થ એમ થયો કે મારા હાહુ અને મારા ઘરવાળા તમારા ઘરવાળા કરતાં હોશિયાર છે એટલે જ નહીં લીધું હોય આ બધું. એ જ તો હું તમને કહેતી હતી પહેલેથી, પણ નહીં, તમને તો હા બહુ સારા લાગતા હતા ને. હવે કહો, આ બધું કરાય કંઈ? એમ આમ સમજાતું નથી. હા કહું કે ના કહું, કેમ કે આ બધી વસ્તુ જોઉં ને તો પાછા આપણે બાયો રહ્યા ને મોહમાં આવી જઈ. અને આમ એમ થાય કે સારું આમ પૈસા માંગવા આવે ને ભૂંડો
આ તો કયો હું મયલી એમને, કોઈ બીજું મયલું હોત તો કેવી ગામમાં આબરૂ જાત તમારી, સોસાયટીમાં બધાય તમારું સારું સારું બોલે છે ને એ બધા ભૂંડું બોલવા મંડત. આ મારે જો લોટ બાંધવા બેઠી હતી અને આ ભાઈનો અવાજ આવ્યો કે એ તો અમારું ઘર સમજતા હતા કે આ અમારું ઘર રહ્યું ને એ રોનકભાઈનું ઘર છે. પછી મેં કીધું કે ના ભાઈ ના, અમારા બાજુમાં રહીએ છે. સારું હાલો હું જાઉં ત્યારે મારે હાહુ કેટલું બોલશે મને કે અહીંયા ક્યાં રોકાઈ ગઈ તું. હે ભગવાન, આ પેનલ્ટી આ બધું હવે કેવી રીતે ભરાશે? પહેલાં જ કહેતી હતી એમને. શું વિચાર કરો છો? કયો કલર લેવો એ વિચારતો હતો. તને કયો કલર ગમશે? વાહ, એટલે હજી તમે ગાડી લેવાનું વિચારો છો? હા, કાલે પેલા ફાઇનાન્સવાળા ભાઈ ઘરે આવી ગયા, આટલું બધું બોલીને ગયા. અરે પેનલ્ટી એટલી બધી લાગવાની છે, આ બધી ટેન્શન કરવા છતાં તમે હજી એ વિચારો છો કે કયું કલર લેવું? અરે એ બધું કંઈ નહીં હોય, એ લોકોને મળીશ ને બધું પેનલ્ટી હટાવી દેશે. તું એનું ટેન્શન ના લે, હું જોઈ લઈશ. તું ખાલી ગાડીનું નક્કી કર, તારે કયો કલર લેવો છે. આપણે ગાડી લેવા જવાનું છે, એ વાત ફાઇનલ છે. અરે રૂલ્સ હોય, પેનલ્ટી લાગે એટલે એ કંઈ હટે નહીં. અને કેવી રીતે ભરશો આ બધી લોનના હપ્તા? એ ભરાઈ જશે, એ બધું મેં વિચારી લીધું છે. એમ ભરાઈ જશે. જેમ છેલ્લા 4 હપ્તા બાઉન્સ થયા છે એવી રીતે બાઉન્સ કર્યા રાખશો. અરે ત્યારે મારે બીજા થોડા ખર્ચા આવી ગયા હતા એટલા માટે. હવે છોડ ને, એ થઈ જશે. અને આ લોકો છે ને ખાલી ધમકી આપવા માટે આવે, એ કંઈ લઈને જાય વસ્તુ, તો એનું ટેન્શન ન લેતી. હજી 2-4 ધક્કા ખાશે ત્યાં સુધીમાં છે ને હું સેટલમેન્ટ કરાવી લઈશ. અચ્છા, એટલે આ બધું તમારે કરવું છે, પણ હજી તમારે ગાડી તો લેવી જ છે. ભલે એ લોકો ઘરે સુધી આવી ગયા. અરે પેલા ગોપી ભાભીને તો ખબર પડી જ ગઈ છે, અને એમને ખબર છે ને એટલે સમજી લો કે આખી સોસાયટીમાં ઇજ્જતના ધજાગરા થશે. એમને હું મળીને સમજાવી દઈશ, એમને નાની એવી ગિફ્ટ આપીને કહી દઈશ ને કે બધું પતી ગયું. એટલે એ બધાને જઈને કહી આવશે કે રોનકભાઈ બધા હપ્તા ભરી દીધા છે. એ જ કહેશે જઈને. હા, એ બધું તું ટેન્શન ના લે. તું નક્કી કર કે ગાડી કઈ લેવાની. રોનક, તમે સમજતા કેમ નથી? હજી એટલા બધા હપ્તા બાકી છે, આ બધું કેવી રીતે ભરશો? શું ચાલી રહ્યું છે આ બધું? અરે ભાઈ આવો. આવ ને. તું અચાનક? હા, આવ્યો હતો તો એ માટે કે થયું કે મારા નાનકાએ ગાડી લીધી છે, તો અચાનક જાવ અને એને સરપ્રાઈઝ આપો. પણ અહીંયા આવ્યો તો કહાની કંઈક અલગ જ વાળી રહ્યો છું. ગાડીની જ ચર્ચા ચાલે છે ભાઈ. આ કલર સિલેક્ટ નથી કરતી. હું ક્યારનો કહું છું કયો રહેવા દે કલર. ને નાનકા, તારો મોટો ભાઈ છે, તારા કરતાં વધારે દિવાળીઓ જોઈ છે, અને તને સારી રીતે સમજી પણ શકું છું. જ્યારે આ ઘરમાં એન્ટર થયો ને ત્યારથી સાંભળતો આવું છું કે નાનકા, તારી અને વહુ વચ્ચે ઝઘડા થાય છે, કંઈક લોનના હપ્તા બાઉન્સ થયા છે, એવી કંઈક વાત ચાલી રહી છે. એ તો હવે આ રૂટીન વસ્તુ છે. લોન છે તો હપ્તા ભરવા તો પડે ને. ભરાઈ જશે. કઈ લોન? શેની લોન? કારણ કે તું તો મને કહેતો હતો ને કે તારી પાસે જે સેલરી આવે છે એના કરતાં પણ બીજો કોઈ સિક્રેટ બિઝનેસ ચાલુ છે, જેના કારણે તારી પાસે એટલા પૈસા આવે છે કે તું 4 વ્હીલ છોડાવવાનો છે. એક મિનિટ, હા શું છે આ બધું? કઈ સિક્રેટ ઇન્કમ અને કયો સિક્રેટ ધંધો? અરે એ બહુ પૂછપૂછ કરતો હતો એટલે મેં એમ જ કહી દીધું. એવું કંઈ નથી. અચ્છા, એટલે આ બધું અહીંયાથી આ દેખાદેખી કરો છો તમે? તમે 4 વ્હીલ લેવાના છો ને, એટલે એમને છે કે એમને પણ 4 વ્હીલ લેવી છે. અને ફક્ત 4 વ્હીલ નહીં, હા, ફ્રીજ, એસી, આ બાઇક, આ બધી વસ્તુઓ લોન પરથી લીધી છે. અરે લોનના હપ્તા જો ભરાતા હોય ને તો એ મને કંઈ વાંધો નથી. 4 હપ્તા બાઉન્સ કર્યા છે. કાલે ઘર સુધી આવી ગયા એ લોકો, અને પેનલ્ટી લાગશે એ જુદી. હજી એમને 4 વ્હીલ લેવી છે. નાનકા, આ શું સાંભળું છું? તને કેટલી વાર મેં કીધું હતું કે તું આ જે પણ કંઈ કરી રહ્યો છે, જે પણ કંઈ ખરીદી થાય છે એ તારા પૈસાથી જ થાય છે ને? ત્યારે તો બહુ મોટા ઉપાડે કહેતો હતો કે મોટા ભાઈ, મારી પાસે એટલા પૈસા છે જ કે જેથી હું આ બધી વસ્તુઓ વસાવી શકું. તો આ શું છે બધું? હા તો શું કરું? મારી પાસે પૈસા ન હોય તો મારે શું મિડલ ક્લાસ ને ગરીબ બનીને રહેવાનું? હે, તમે બધાય 4 વ્હીલમાં ફરો, તમે નવા મોટા LED ટીવી લાવો, તમે એસી વસાવો ને મારે જોયા કરવાનું, બળ્યા કરવાનું. મારે મહેનત કરવાની, રસ્તો ગોતવાનો, કેવું તો શું કરીએ કે જેથી કરીને આપણી આવક વધે. આપણી આવક વધશે ને તો આપણે
આપણી જરૂરિયાતો આપણા શોખ પૂરા કરી શકે. ખર્ચા વધે ને એટલે આવક વધી જ જાય, કારણ કે કરવી જ પડશે, હપ્તા તો ભરવાના જ હોય ને. એ તારી મેન્ટાલિટી છે નાનકા. અત્યારના ઘણા લોકો એ જ કરે છે. મનમાં એવા વિચારો લઈને જ બેઠા છે કે કંઈ વાંધો નહીં, હપ્તા સિસ્ટમ બહુ સારી છે, હપ્તેથી બધું વસાવી લઈએ. પણ જ્યારે એક સાથે અનેક વસ્તુઓના હપ્તા આવે ને, જ્યારે ભરવાના થાય ને ત્યારે ખબર પડે કે આ જે વસ્તુ કરાઈ ગઈ ને એ નહોતી કરવી જોઈતી. પણ શું કહેવાય, ઓલું કહેવાય ને કે થૂક્યું થૂકાય નહીં ને ગળ્યું ગળાય નહીં. મારે તારા ભાષણની જરૂર નથી, મારે તે હપ્તા ભરવા પૈસાની જરૂર છે. લાવ, તારી પાસે હોય તો આપી દે. લાવ. કેમ? બહુ ભાઈ બને છે ને તો. નહીં કેમ? અરે એને મોટો ભાઈ બનવાનો શોખ છે તો આપને લાવ ને. નહીં પણ તમે તો કહેતા હતા ને કે તમારી પાસે છે પ્લાનિંગ. શું પ્લાનિંગ છે બોલો? નથી, કઈ પ્લાનિંગ નથી. મને બસ મન થયું ને હું લઈ આવ્યો. મારી પાસે કોઈ પ્લાન નથી. હા, આવી રીતે કરાતું હશે કામ. મને એમ કે કંઈક થઈ જશે, હવે એડજસ્ટ કરી લઈશ ગમે ત્યાંથી. નાનકા એકલો નથી આવે તું, તારી પાછળ તારો પરિવાર છે. અને બીજી વાત કે પોતાનું ના વિચારો ને તો કઈ વાંધો નહીં, પણ પોતાના પરિવારનું વિચારવું પડે. મારી વાત તો કરાય ને કે સરખી રીતે ધંધો થતો નથી, સરખી નોકરીમાં આવક આવતી નથી, તો હું વિચાર જ. પણ તારે તો મારી સામે મોટું બનવું હતું કે મારો મોટો ભાઈ કમાય એના કરતા ડબલ હું કમાઉં છું, જે હકીકતમાં સાચું જ નહોતું. ખબર જ હતી કે હું મારી સાચી વાત કરીશ ને તો બધાને બોલવાનો મોકો મળી જશે. આજે તું બોલે છે, લોકો બોલશે, એટલા માટે જ હું કોઈને નહોતો કહેતો. આજ સુધી નવી નવી વસ્તુઓ લાવતો ને ત્યારે બધા રિસ્પેક્ટ કરતા હતા. રોનકભાઈ થતું હતું. હવે બધાને જો રોનકભાઈ હવે નાનો માણસ થઈ ગયો. હવે સંભળાવ. અક્કલનો છાંટો છે તારામાં. તારો મોટો ભાઈ છું, તારા બાપનો દીકરો. જેટલું એક ભાઈને દાજે ને એટલું બીજા કોઈને ના દાજે. અને રહી વાત તારા લોનના હપ્તાની, બધા હપ્તા હું ભરી દઈશ, પણ આગળથી છે ને ધ્યાન રાખજે. નથી જરૂર તારી મદદની. આટલું સંભળાવીને પછી મદદ કરે છે. રોનક, આ શું છે બધું? અરે હા, તમારા મોટા ભાઈ છે અને જે દુનિયાદારીની તમે વાત કરો છો ને કે આજ સુધી લોકો તમારી પાસે આવતા રોનકભાઈ કરતા હતા, એ બધા ખાલી જાણવા આવતા હતા કે તમે આ બધું શું કરો છો, કયા ધંધા કરો છો, જેથી કરીને તમારી આવી કમાઈ થાય છે. એટલે આવતા હતા પોતાના ફાયદા માટે. ઇજ્જત તમારી લોકો કરે જ છે, પણ જ્યારે જે વસ્તુની જરૂર હોય માપમાં જ બધી વસ્તુઓ વસાવવાની હોય, આવી રીતે નહીં. અને હા, તમારા મોટા ભાઈ આજે તમારી મદદ કરવા માંગે છે તો તમે આવી રીતે વાત કરો છો એમની સાથે? બધું ભૂલી જવાનું? જો નાનકા, બધી વસ્તુ ભૂલી જા. સમજુ છું કે તું પણ ટેન્શનમાં છે, પણ એક વાત યાદ રાખજે કે આપણાથી કંઈ પણ ખોટું થાય ને તો એનું પરિણામ પણ ખોટું જ હોય. તે આ વાત મને પહેલેથી કહી હોત ને તો આ દિવસ જોવાનો વારો ન આવ્યો હોત. મોટા ભાઈ, એમના વતી હું માફી માંગુ છું. અને રહી વાત મદદ કરવાની, તો માફ કરજો, મને પણ તમારે મદદ કરવાની કોઈ જરૂર નથી. અરે વહુ, તમને પણ એવું લાગે છે કે મને પૈસાનું અભિમાન છે? એવું નથી મોટા ભાઈ, મને ખબર છે કે તમે મદદ કરવા માંગો જ છો, પણ આ બધી ભૂલ જેને કરી છે ને એને જ હવે બધું સરખું કરવું પડશે. તું પણ બોલી લે. આજે બધાનો સમય છે, બધાને બોલાવે. એક કામ કર, બધા મને મેણા મારી લો આજે. હજી તમને જરાય શરમ નથી? હજી તમને હા બુદ્ધિ નથી આવતી કે તમે શું બોલી રહ્યા છો? મોટા ભાઈ, માફ કરજો મને, પણ આ બધું તમે જોયું, મને ખબર છે તમને બહુ ખોટું લાગ્યું હશે, પણ અત્યારે સારું, તમે ચિંતા ના કરો. મને પણ એવું લાગી રહ્યું છે કે તમને વિચારવા માટે સમય જોઈએ છે, કારણ કે જો અત્યારે હું મદદ કરીશ ને તો તમને એવું લાગશે કે મેં તમારા ઉપર ઉપકાર કર્યો છે. પણ જો મદદની જરૂર હોય ને તો બેઝિઝક કહી દેજો. હવે તો સમજ, અક્કલ મઠા. છોનક, તમને કેમ હજી સમજ નથી પડતી? આટલું બધું થઈ ગયું તો પણ તમને અમે બધા ખોટા જ લાગીએ છીએ. સમજાઈ ગયું છે, બધું સમજાઈ ગયું છે, પણ કોઈની સામે કબૂલ નથી કરી શકતો. ખબર જ છે મને, તમારો સ્વભાવ છે ને, પહેલેથી ઓળખું છું તમને, એવો જ છે. પણ એવો ન રહેવો જોઈએ ને.
અરે તમને કેટલા દિવસથી સમજાવું છું. હા, જે આપણે નથી કરી શકતા ને એ બધું કરાય પણ નહીં. શું મતલબ આવો ફ્રીજ લેવાનો, આ ટીવી કોઈ નથી જોતું. જે વસ્તુની જરૂર હોય ઘરમાં એ વસ્તુ લેવાની કે પછી આ બધા દેખાડા કરવાના. અને હવે મને એ કહો કે તમે આ બધી લોન કેવી રીતે ચૂકવશો? મારી પાસે પૈસા નથી. ખબર જ હતી મને, એટલે જ પહેલેથી કહેતી હતી. એ ભાઈ કહેતા હતા કે કાલે ઉઠીને ઘર પણ ગીરવી રાખવું પડશે જો આપણે આ લોનના હપ્તા નહીં ભરી શકીએ તો. પછી શું કરશો? ક્યાં લઈ જશો મને? અરે મારી ઘરે શું જવાબ આપશો? કંઈ વાંધો નહીં, હવે જે થઈ ગયું એ થઈ ગયું. હા, બધી વસ્તુઓ એવું હોય તો રિટર્ન કરી દેજો. અને આજે સ્ટાર્ટિંગની જે લોનના પૈસા છે એ હાલો હું ભરી દઉં છું. આ પૈસા તારી પાસે કેવી રીતે, ક્યાંથી? જ્યારે તમે આ બધા દેખાડા કરવામાં મશગુલ હતા ને ત્યારે હું ઘરમાં કરકસર કરીને આ બધા રૂપિયા બચાવતી હતી. અને તમને લાગતું હતું કે તું ખાંડ માંગવા માટે બાજુમાં શું કામ જાય છે. હા, પોતાનું પેટ બાળીને પણ મેં આ ઘરમાં બચત કરી છે. એના રૂપિયા છે આ બધા. હવે આ લોનના હપ્તા જેટલા આમાં થાય એટલા આપી દેજો અને બીજા માટે મહેનત કરજો. અને આ બધી વસ્તુઓની મને કંઈ જરૂર નથી, એ બધી રિટર્ન કરી દેજો. થેન્ક યુ. થેન્ક યુ નથી જોઈતું તમારું. આગળથી એવું ન થવું જોઈએ બસ. હવે આ પૈસા આપ્યા જ છે તો ગાડીનો કલર તો સિલેક્ટ કરી લે. મસ્તી કરું છું હવે. નથી જોઈતી મારે આવી મસ્તી. તમને જ મજા આવતી હશે.